હેલો ગાઈઝ, અમદાવાદથી પટનાની ટ્રેનમાં બેસીને અમે 30 કલાકની મુસાફરી કરીને પટનાના રેલવે સ્ટેશને ઉતર્યા હતા. ત્યાંથી ટ્રાવેલ્સમાં બેસીને અમે રાજગીરી પહોંચ્યા હતા. રાજગીરી એક જૈનોનું તીર્થસ્થાન છે. ત્યાં અમે 3 દિવસનો સ્ટે કર્યો હતો. રાજગીરીના રસ્તાઓની મુલાકાતો લીધી હતી અને ત્યાંની હોર્સ રાઇડ કરવાની પણ ખૂબ જ એક અલગ મજા હતી. ત્યાંથી અમે ત્યાંનો પટનાનો જે કાચનો બનાવેલો પુલ છે તે જોવાની અમે નીકળી પડ્યા હતા. તે રાજગીરીના જે ધર્મસ્થાન છે ત્યાંથી 7 કિલોમીટરના અંતરે આવેલું છે. તેના માટે સૌપ્રથમ અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ત્યાંથી અમારી ટિકિટ્સ લઈને ત્યાંથી અમે આગળ નીકળી પડ્યા હતા. ત્યાંનો નજારો એકદમ અદ્ભુત હતો અને ગ્રીનરી પણ એટલી બધી સરસ હતી અને એકદમ બધું જ પીસફુલ હતું, જે તમે વિડીયોમાં જોઈ શકો છો. ત્યાંથી અમે ધ ઓશિયન બાયોસ્કોપનું પણ અમે મુલાકાત લીધી હતી. ત્યાં તમને 15 મિનિટનો ઓશિયનની જે જીવ હોય છે તેનો આપણને વિડીયો બતાવે છે. તે પણ ખૂબ જ અદ્ભુત છે, તે પણ એકવાર જોવા જેવો છે. ત્યાંથી અમે કેમ્પ સફારી કરવા માટે ત્યાંની બસમાં બેસીને અમને 15થી 20 મિનિટની રાઈડ કરાવી હતી. ત્યાંથી અમે આગળ પહોંચીને અહીંથી અમને આગળ કાચનો જે પુલ બનાવવામાં આવે છે તેનો નજારો જોવા અમે ગયા હતા. તે પણ નજારો ખૂબ જ અદ્ભુત છે. બધા પહાડોની વચ્ચે જે કાચનો પુલ બનાવવામાં આવ્યો છે તે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે અને તે પણ જોવાની ખૂબ જ મજા આવી હતી. આ બધા જ એટ્રેક્શનના સ્થળો જોઈને અમે પાછા ફરીથી અમારા સ્થળે નીકળી પડ્યા હતા.